નમસ્કાર મિત્રો, હું મનોજ સંતોકી માનસ. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે વાત કરવી છે ધરતીના ભગવાનની, એટલે ખેડૂતોને. મારા અને તમારી થાળીની અંદર જે રોટલી આવે છે, એ રોટલી કયા અનાજમાંથી આવે છે, એને ઉગાડવા માટે કેટલી મહેનત કરવી પડે છે, ત્યારે એ રોટલી તમારી થાળીમાં મારી થાળીમાં આવે છે. વાત એમની કરવી છે, એ અન્નદાતાની, એ ધરતીના ભગવાનની. હિન્દુસ્તાન એક ખેતી પ્રધાન દેશ છે. એનો સેટેલાઇટ ઉદ્યોગ ભારતનો કૃષિ છે. ને ભારતની અંદર 2023ના જો આંકડા જોઈએ તો ભારતની જીડીપીની અંદર કૃષિનો જે હિસ્સો જે છે, ખેતીવાડીનો જે હિસ્સો જે છે, એ જીડીપીમાં લગભગ 15% જેટલો છે. એ 15%ની અંદર ખેતી, પશુપાલન, વન ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગનો પણ સમાવેશ થાય છે. વિચાર કરો કે આવડી મોટી જીડીપીની અંદર 15% કૃષિનો હિસ્સો કઈ નાની સૂની વાત નથી. હવે આગળ જોઈએ તો આપણે ગુજરાતની અંદર બહુ ઓછું છે, તો બીજા રાજ્યની અંદર જોઈએ તો ખેડૂતોની આત્મહત્યાનું પ્રમાણ પણ વધતું જાય છે. વધતા ઓછા પ્રમાણે હોય છે આત્મહત્યા દર વર્ષે. 2021ના NCRB ના આંકડા જોઈએ, એના રિપોર્ટ જોઈએ તો એમનું એવું અનુમાન છે કે આખા ભારતમાં એ વર્ષે 10,881 ખેડૂતોએ આત્મહત્યા કરી. આ દર વર્ષે આમાં વધતા ઓછા પ્રમાણમાં કંઈક ફેરફાર થતો હોય છે. ને એનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો કે આ આત્મહત્યા કઈ રીતે કયા કારણથી થાય છે. તો એ આત્મહત્યા માટે અમુક કારણ, જે પરિસ્થિતિઓ જવાબદાર છે મુખ્યત્વે, એ સામે આવી કે જેમાં આર્થિક સમસ્યા જે છે, કૃષિને લગતી જે આર્થિક સમસ્યાઓ જે છે, પછી પાક નિષ્ફળ જવો, દેવું વધી જવું, કુદરતી આપદા. આ મુખ્ય પરિબળો જે છે કે એક ખેડૂતે પોતે પોતાના આખા વર્ષની મૂડી એક ખેતરની અંદર રોપી હોય અને પાક નિષ્ફળ જાય તો સ્વાભાવિક રીતે દાણામાં ઉતરી જાય છે. હવે વાત જે ખેડૂતોની નીકળી છે, તો અમારા મોરબીની અંદર માળિયા તાલુકાના જે અમુક ગામની અંદર જે છે, વેજરપર, ખાખરેજી એવા જે ગામો જે છે, ત્યાં એક અત્યારે આંદોલન ચાલે છે. એ આંદોલન એક વીજ કંપનીના વિરોધની અંદર ચાલે છે કે એના જે મોટા મોટા જે પોલ હોય છે, એ પોલ ના બેસાડવા માટે. ને ના બેસાડવાનું પણ યોગ્ય કારણ છે ખેડૂતો પાસે. ના બેસાડવાનું કારણ એ છે કે પર ચોરસ મીટરે જે રકમ ખરેખર અત્યારે વર્તમાન ભાવની અંદર, વર્તમાનમાં જે બજાર ચાલુ છે જમીનની, એના કરતાં ખૂબ નીચી છે. અને એવું કહી શકીએ કે આ ખેડૂતોની મજાક છે. વીજ કંપની ખેડૂતોની એક મજાક કરી રહી છે. પહેલાં એવું હતું કે મેં જે માહિતી હમણાં મેળવી, ત્યાં જે આંદોલન ચાલુ છે કે ત્યાંના જે આંદોલનકર્તાઓ જે છે, એના દ્વારા મેં જે માહિતી મેળવી છે, એમાં એમણે એવું કીધું કે પહેલાં કલેક્ટર પાસે સત્તા હતી, હવે એ કેન્દ્ર પાસે જઈને કેન્દ્રએ એ સત્તા રાજ્ય સરકારને આપી કે રાજ્ય સરકાર જે રીતે જે વળતર નક્કી કરે એ પ્રમાણે આપવાનું. ઓકે, તો અમારે જે એ ગામડા જે છે, ખાખરેજી જે છે, વેજરપર છે, જૂના ગાંઠીલા જે છે, આ ગામડાની અંદર જંત્રી બહુ નીચી છે. એટલે જંત્રીના ભાવે સરકાર જમીન લે છે. જંત્રીના ભાવે જે જમીન લે, એ વીજ પોલ ઊભા કરવા આપે તો ખેડૂત જોડે એક વળતર એટલે એક મજાક છે. વધીને 150 રૂપિયા 1 મીટરના આવે. ને આ આંદોલન ઘણા દિવસોથી ચાલુ છે.
આ આંદોલન છૂટું છવાયું ચાલુ છે, સ્થાનિક લેવલે ચાલુ છે કે જે ગામની અંદર આ વીજ પોલનું નુકસાન થાય છે કે વળતરની જે પ્રક્રિયા છે એનું જે સમાધાન નથી થતું ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે, એવી વાત મને જાણવા મળી છે. પણ હવે જે વાત કરવી છે એ વાત કરવી છે કે ખેડૂતોના પ્રશ્ન જે છે સ્થાનિકો, તમે ખેડૂતોને મનાવવા માટે કોઈ આવી જાય છે કે તમે આટલા લ્યો, તમે આટલા લ્યો. એક વસ્તુ વિચાર કરો કે તમે માર્કેટની અંદર એક સોય લેવા જશો ને, 1 રૂપિયો કે 2 રૂપિયાની એક સોય, તો એ 1 રૂપિયો કે 2 રૂપિયા એ સોય બનાવવાવાળો વ્યક્તિ નક્કી કરશે કે મારે મારી સોયના કેટલા રૂપિયા લેવાના માર્કેટમાં મૂકવા. પણ ખેડૂતોનો ભાગ કોણ નક્કી કરે છે? ખેડૂત પોતાની જે ખેત પેદાશ છે એમનો ભાવ એ નક્કી નથી કરી શકતા. એ જ રીતે જમીનનું છે, કંપનીઓ સામે એ હાથ નીચે મૂકી દે છે, કારણ કે પેલી પૈસાવાળી પાર્ટીઓ હોય છે. ને આ તો શું કે 1 વર્ષ હું આવ્યું ને 1 વર્ષ સુધી ચલાવવાનું, આખા જગતનું પેટ ભરનાર વ્યક્તિ માત્ર 1 મહિના માટે હડતાળ ઉપર ઉતરે ને ખરા દિલથી, તો રાજ્ય નહીં, દેશ નહીં, આખા વિશ્વની સ્થિતિ કેવી થઈ જાય જરા કલ્પના કરી જોજો. ખેર, મારે આજે આ ખેડૂતોનો વિષય જે છે, જે આંદોલનને લગતો વિષય છે અને જે આજે મેં ખેડૂતોની જ વાત કરી છે, તો મધ્યપ્રદેશના સુદીપ ભોળાએ જે ખેડૂતોની વેદના ઉપર કવિતા લખી છે એ હું તમારી સામે રજૂ કરું છું कि जो देता है खुशहाली, जो देता है खुशहाली जिसके दम पर हरियाली, जो देता है खुशहाली आज जिसके दम पर हरियाली, आज वही बर्बाद खड़ा है, देखो उनकी बदहाली. तो बहुत बुरी हालत है ईश्वर, बहुत बुरी हालत है ईश्वर, आज धरती के भगवान की टूटी माला जैसे बिखरी किस्मत किसान की. तो टूटी माला जैसे बिखरी किस्मत किसान की. कि ऐसी आंधी चली के घर का तिनका बिखर गया, ऐसी आंधी चली के घर का तिनका बिखर गया, आखिर धरती माँ से उसका प्यारा बेटा बिछड़ गया. ऐसी आंधी चली के घर का तिनका बिखर गया, आखिर धरती माँ से उनका प्यारा बेटा बिछड़ गया. कि अखबारों की रद्दी बनकर बिकी कथा बलिदान की, अखबारों की रद्दी बनकर बिकी कथा बलिदान की. टूटी माला जैसे बिखरी किस्मत किसान की. कि इतना सूद चुकाया कि वो खुद अपनी सुध भूल गया, इतना सूद चुकाया कि वो खुद अपनी सुध भूल गया. सावन के मौसम में लगा झूला, सावन के मौसम में झूला लगा के फांसी झूल गया. कि इतना सूद चुकाया कि वो खुद अपनी सुध भूल गया, सावन के मौसम में झूला लगा के फांसी झूल गया. अमुआ की डाली पर देखो, अमुआ की डाली पर देखो लाश टंगी ईमान की. टूटी माला जैसे बिखरी किस्मत किसान की. 1 अरब 30 करोड़ की भूख जो रोज मिटाता है, 1 अरब 30 करोड़ की भूख जो रोज मिटाता है, कह पाता नहीं किसी से जब भूखा सो जाता है.
1 अरब 30 करोड़ की भूख जो रोज मिटाता है, कह पाता नहीं किसी से जब भूखा सो जाता है, फिर सीने पे गोली खाता, फिर सीने पे गोली खाता, सरकारी सम्मान की टूटी माला जैसे बिखरी किस्मत किसान की। कि किसी को काले धन की चिंता, किसी को भ्रष्टाचार की, किसी को काले धन की चिंता, किसी को भ्रष्टाचार की, मगर लड़ाई कौन लड़ेगा फसलों के हकदार की। मगर लड़ाई कौन लड़ेगा फसलों के हकदार की। अरे सरे आम बाजार में इज्जत, अरे सरे आम बाजार में इज्जत लूटी जाती खलिहान की। सरे आम बाजार में कीमत लूटी जाती, सरे आम बाजार में इज्जत लूटी जाती खलिहान की, टूटी माला जैसे बिखरी किस्मत किसान की। છેલ્લા 3 બંધ છે. આ 3 બંધની અંદર કદાચ તમારી આંખમાં આંસુડા ના તો કદાચ તમે ખેડૂત નથી, તમારા અંદર ખેડૂત પ્રત્યેની હમદર્દી નથી। कि जो अपने कांधे पर देखो खुद हल लेकर चलता है, वो जो अपने कांधे पर देखो खुद हल लेके चलता है, आज उसी की कठिनाई का हल क्यों नहीं निकलता है। जो अपने कांधे पर देखो खुद हल लेके चलता है, आज उसी की कठिनाई का हल क्यों नहीं निकलता है जिससे उम्मीद उन्हें बस, है जिसे उम्मीद उन्हें बस, चिंता है मतदान की, टूटी माला जैसे बिखरी किस्मत किसान की। तो देख कलेजा फट जाता है, देख कलेजा फट जाता है, आंखों से आंसू बहते, देख कलेजा फट जाता है, आंखों से आंसू बहते, ऐसा ना हो कलम रो पड़े सच्चाई कहते कहते। तो देख कलेजा फट जाता है, आंखों से आंसू कहते, ऐसा ना हो कलम रो पड़े सच्चाई कहते कहते। बाली तक गिरवी रखी है, वे बाली तक गिरवी रखी है, बेटी के अभिमान की, टूटी माला जैसे बिखरी किस्मत किसान की। अंतिम बंद है। चीख पड़ी खेतों की माटी, तड़प उठी गम से धरती, चीख उठी खेतों की माटी, तड़प उठी गम से धरती, बिना कफन जब पगडंडी से गुजरी थी उनकी अर्थी। चीख पड़ी खेतों की माटी, तड़प उठी गम से धरती, बिना कफन जब पगडंडी से गुजरी थी उनकी अर्थी। कि वह विदा हो गया जिसे, वह विदा हो गया जिसे चिंता थी कन्यादान की, टूटी माला जैसे बिखरी किस्मत किसान की। जो देता है खुशहाली, जिसके दम पर हरियाली, आज वही बर्बाद खड़ा है देखो उनकी बदहाली। बहुत बुरी हालत है ईश्वर धरती के भगवान की, टूटी माला जैसे बिखरी किस्मत किसान की। जय हिंद, जय भारत, जय जवान, जय किसान।